જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસની બાટલાની કૃત્રિમ અછત સર્જાતા ગૃહિણીઓ ભારે હાલાકીનો સામનો કરી રહી છે। ગેસના બાટલાની અછત અને કાળાબજારીના વિરોધમાં જેતપુર કોંગ્રેસ સમિતિ તથા મહિલા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલ ગેસના બાટલાની ભારે અછત ઊભી કરવામાં આવી છે, જેને તાત્કાલિક પૂર્ણ કરી લોકોને પૂરતો પુરવઠો આપવામાં આવે। ગામડાઓમાં ગેસના કાળાબજાર થઈ રહ્યા હોવાનો અને 2000થી લઈને 2500 રૂપિયા જેવી માતબર રકમમાં બાટલા વેચાતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો। એક તરફ ઓનલાઈન રજીસ્ટ્રેશનની સિસ્ટમ લાવવામાં આવી છે, પરંતુ તેમાં વારંવાર સર્વર ડાઉન રહેતું હોવાની રજીસ્ટ્રેશન થતું નથી। ઓનલાઈન કરેલી અરજીઓ રિજેક્ટ થઈ જતી હોવાથી ગ્રાહકો તાત્કાલિક ગેસનો બાટલો મળી શકતો નથી। કોંગ્રેસ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે ગેસના બાટલાની અછત દૂર કરવામાં નહીં આવે અને પુરવઠો પૂરતો પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કે જે કાળી બજારમાં 2500-2000 ના મળે છે તો ઓનલાઈન જે આ છે એ કેમ રિજેક્ટ થઈ જાય છે કે બાટલા જે ગરીબ માણસો છે એ કેમ 2500 ગુજારણ જે રોજનું રોજ લઈ આવતા હોય એ ગુજારણ આટલા 2500 ભરી શકે બાટલાના। આપણા સિટીમાં કે વાડી કે ખેતી કઈ છે નહીં તો એ હાટિયું કે સાણું બનતણ હું એ ચૂલો સળગાવી હગે કે અમે ભાજપ સરકારને કહીશી કે દારૂના બાટલા બંધ કરો અને આ બાયુના છે ને ગેસના ચૂલા એ ચાલુ કરાવો। રાતના 12 વાગે 1 વાગે ગેસના આ દારૂના બાટલા છે એ મળી જાય છે તો આ ગેસના ચૂલા કેમ બાયુને મહિલાને મળતા નથી? મામલતદારશ્રીને અમે આવેદન આપ્યું છે કે એલપીજી ના બાટલા છે ઓનલાઈન ન થવાના કારણે લાખો લોકો અત્યારે એને બાટલા મળતા નથી, જેને કારણે એનું રાંધવું અને મુશ્કેલ થઈ ગયું છે। એને બીજે ત્યાંથી કાળી બજારના બાટલા લેવા પડે છે અને દિન પ્રતિદિન સમસ્યા વધતી જાય છે। લાંબી કતારો લાગે છે, એજન્સીએ લોકો અડિયાપાટી કરે, ધક્કા ખાય છે, છતાં બાટલા મળતા નથી। અને ગરીબ વર્ગ લોકોને તો કઈ ખેતીવાડીનો જેથી કરીને વિકલ્પ રૂપે બળતણ એને મળી શકે। એમાં સિટીમાં તો કોઈને ખેતીવાડી ઓછી હોય, જેને કારણે એને બળતણ કે ન મળવાથી સિટીની પરિસ્થિતિ તો બહુ ખરાબ થઈ ગઈ, જેથી કરીને સત્વરે બાટલાની મળી રહી એના માટે ભલે ઓનલાઈન ન હોય તો ઓફિશિયલી ઓર્ડરથી પણ મેન્યુઅલી ઓર્ડરથી પણ બાટલા આપવા માટે પુરવઠા અધિકારી છે એના ઓર્ડર કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે। જો આ બાબતે ઘટતું કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું।